રાજા સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં અમારા પઢિયાર બાપુ રાજ કરે છે. ભલે મારી બેની હારું આવજો હો પાણી ભરવા. તે હાલો ને તમે અમારી ભેગા. અમારે નો અવાય, અમે આવીને તો રજવાડું રેઠું રે. તો હમણાં તો તમે વયા ગયા તા રજવાડું રેડું મૂકીને. હું ડેલીએ બેઠો તો અંદર નો માણસ કોઈ બહાર નહીં, બહાર નો માણસ કોઈ અંદર નહીં. તો અમાર ઘરે કોક દી આટો મારવા તાવો, બેન ની ઘરે ન હોય આટો મારવા. આવશું હો. કે દી પછી જ્યારે ને ત્યારે. અત્યારે નો અવાય, મહારાજા ખીજાય. તમે જાઓ. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. એ રાજમાં છે કોઈ એ હો જઈ આવતા હોય તો બેન ની ઘેરે આટો મારી આવતા હોય તો ભલામણ તાણી કરે તો હે? હું આગળ સાંભળતો તો તમારા બેન તાણી કરતા હતા ઘેરે આવો જઈ આવજો. રજા રે એટલે રજવાડામાં બાપુ રજા લે. મને ટાઈમ નથી રહેતો. તમે કોક દી કાંટો મારી આવો. મને થોડા કે પણ મને કોઈ આમંત્રણ જ નથી આપતું તો ક્યાંથી કે તો અહીંયા કોને બોલાવ્યા તમને? હું એમ જ કહું છું અહીં તમે કોણ છો? અહીંયા હું રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છું. તમને કેમ ખહુરિયો લાગુ? ના ના પ્રધાનજી હા. આ ક્યું નગર છે ને કોણ રાજા રાજ કરે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. આવ દિવાળી પછી બદલી થઈ. કેટલો પગાર આપે બાપુ? પગાર ને એનું પૂછવાનું હોય. તો બાપુ મને રાજી કરી દે હા. અને હું બાપુને રાજી કરી દઉં. પૂછતા હોય ક્યું નગર છે? તો રાખવું છે. ના ભાઈ મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. આ ક્યું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા પઢિયાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારે પઢિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી છે ને ભડિયાર રાજા રાજ કરે. તો પ્રધાનજી તમારા મહારાજને કહેજો કહી દઉં. કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા હે તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા. ઘડીક નો બોલાય એટલે દાદા. પ્રધાનજી તમારો દાદા, તમારા બાપનો દાદા, તમારી હાથ પેઢીનો હોય દાદા. હો અમારોય દાદા, હા. અમારા બાપનોય દાદા, હા. અને એનોય દાદા. એનોય દાદા હું. તે અમારા ખાનદાનમાં કદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી તમે દાદા સમજો નહીં, ગોર દાદા ભૂદેવ. ભૂદેવ છો? હા અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. સહી ને? હા તો હાસુ. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, જોઈ ગોરદેવ રાજીના હોય તો રાજી ખુશીથી રાજમાં આવવાની રજા આપો. અને જો રખડતા ભટકતા હોય તો સબડી શીખ આવી ડેલીએથી રવાના કરી દો. જાઓ. એ દાદા, શું છે? તમે રાજગોર છો કે કોઈ રખડતા ભટકતા ગોર? પ્રધાનજી રાજગોર હોય ને તો તમે રજવાડામાં આવ્યા. કહી ગયો બાપુને રાજગોર જ છે. રાજગોર છો? હા પાક્કો? પાકો. બાપુ એ પણ રાજગોર જ છે ને તાજા તાજા. અરે તો એને રાજમાં આવવાની રજા આપો. જાઓ. જેવો હુકમ. હે મહારાજા, આ દિવાળી વઈ ગઈ, પગારનું આમ તેમ થાય એવું ખરું? આ ધક્કા વધી જાય. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ અમારા મહારાજા છે. મહારાજના સડોમાં ગોરદેવના પણ આમ છે રાજવી. અરે બ્રાહ્મ ગોરદેવ, પિંગલગઢના રાજા પઢિયારના તમારા આશ્રમમાં નમન છે ભૂદેવ. અરે ગોરદેવ, આમ તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, આવું છું તો મોકરણગઢ થી મોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનો લુડો શ્રીફળને અહીં સુધી આવ્યો છો. અરે ખમાસ ભૂદેવ, મોકરણગઢના રાજા અજમલ એની સાથે આજ મારે 20 વર્ષના વેર હાલે એલું છે ને ભૂદેવ. 22 વર્ષના મોડા છે મારે જે રસ્તે એવા કરશે રવાના થઈ જાવ, નકર ધરતી મસ્તક જુદા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી, અરે ગુડ મોર્નિંગ. અરે આ ગોરદેવ આમ નહીં મળે. માટે તેને ધક્કા મારીને રાજની બાયણે કાઢો. જાઓ. જેવા તમારો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. એ અહીંયા આવો. હું આ વાતની તમને ખબર નથી? છે નહીં. તમારા મહારાજા પિંગલગઢના અને અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોકરણગઢના હશે. એમને 20 વર્ષથી વેરા લે. હાલતું છે 22 વર્ષથી અબોલા છે. હશે. ટોટલ માર વરા કેટલા છે? 42. તો 42 પછી આ વરા પછી એટલી વાત કરવાની હું જરૂર હતી? પણ હું જ છું. તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા જવો. હું જોવો કેટલા ગરમ થઈ ગયા? કેટલા જવો. પણ કેટલા ગરમ થઈ ગયા? હજી હલે જવો. પ્રધાનજી અમને નહોતી ખબર.
શેની? કે તમે ને તમારા મહારાજા મારા પોકળગઢમાં આવીને બાવળિયા વાવી ગયા ને કાંઈ સુધી નો આવત હો. તે અમને ખબર નથી કે તમે બાવળિયામાં થઈને આવો. પ્રધાનજી મને તારી ઉપર એક લઘુ શંકા પડે છે. બોલો. તારા મને બાપુમાં ફેર કેમ છે? હું કીધું? તારા મને બાપુમાં મને ફેર દેખાય છે. ફેર જ હોય ને. કેમ? એનું કારણ છે હા એના બાપુ બીજા અને મારા બાપુ બીજા. એલા એમ નથી કેતો. મહારાજે કેમ માથે મુગટ બાંધ્યો ઝરમરિયા જામા પહેરા તમારે માથે મુગટ બંધાય ને? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશાલ થઈ ગયા. એમ અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લઈ ક્યાંથી? અમેરિકા. ત્યાં હું લેવા ગયા થા? યા ખાટી આંબલી ખાવા. પ્રધાનજી જી મહારાજા. યા થોડી આંબલી થાય. હું તો ખોટું કહું. થાય આંબલી. આંબલી બધે થાય. યા થાય પણ તુરી થાય. હા બસ એમ કયો. અને કા ભૂરી થાય. હા થાતી તો હોય જ. હા. હું તમે કીધું શું કીધું મેં? પાઘડીનું કીધું ને. હા બતાવો. એ અમારા મહારાજા અમેરિકા મોટા મોટા માણસો હોય ને હા એને હારે ફરવા અને પરિચય કરવા માટે. ફરવાનો પરિચય કરવા માટે. હા કેટલાક છે? એટલે મોટા મોટા માણસો હોય ને હા એને હારે પરિચય. પરિચય પછી પછી તારે જાવું કેટલે? બસ એટલે પાઘડીને જોઈ બતાવો. માગતા નહીં. બતાવો તો ખરા પણ. બાપુ લાવ્યા. એમ મારી હાટુ લાવ્યા. મેં ક્યાં કીધું મારી હાટું લાવ્યા? આ પ્રાઇવેટ લિમિટેડ નાડાયન કંપની. ઓહો આ કંપનીનું નામ જ આવતા હોય તો મેં પહેલી વાર સાંભળ્યું. માર્કો મારે લાવે. ડુપ્લિકેટ કોઈ વેચી ન હોગે. ઓરિજિનલ. હા હું છે કે ડુપ્લિકેટ બહુ મળે. માર્કો બતાવજો મને. માગતા નહીં. બતાવો. બાપુ લાવ્યા. હમણાં જ લાવ્યા. મારી હાટુ લાવ્યા. જવો. પ્રધાનજી છે? પાઘડી એટલે પાઘડી છે લ્યો. એમ નહીં. હા. પાઘડીનો આકાર જવો. એમ નહીં આ પાઘડી બનાવવાનો કારીગર કેવો હોય છે? મરી ગયો. કેમ? અફસોસ કરી. શેનો? પાઘડી. પાઘડીનો અફસોસ કરીને મરી ગયો? તો તમારી પાઘડીમાં તાકાત કેટલી છે? વાત જ એ છે સિસ્ટમ જ એ રીતની મૂકી. આ શું છે સિસ્ટમ બીજી? બતાવો. આ છે બે ભૂંગળા. છે 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 માથા ઉપર બાંધી હોય બાંધી હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં નીકળે. સિસ્ટમ વાળી ઓલા ભૂંગળામાંથી. આ ભૂંગળામાંથી બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય હા. અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહબહાટો બોલાવશે. બોલાવશે. બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. અને બહુ ટાઈટ પડે તો એની સિસ્ટમ છે. હું બતાવો. આમાં રિમોટ આવે. હવે આમાં રિમોટ નો આવે. આવે બતાવો. તો આ છે ને આ રિમોટ નું બટન છે. બટન હારું છે લ્યો. જો આમ કરો ને હા. એટલે એક ઠેકાણે ભેગી થાય. કેમ પ્રધાનજી બટન ને એમ કેમ કેવું પડે? અર્થિંગ દેવો પડે. એમાં અર્થિંગ આવે? હા જો આગળ જોજો. ભેગી થાય. હાય રિમોટ બહાર નીકળ્યું. નીકળ્યું. આમ કરો એટલે ભેગી થાય. આવાજ છે નો આવ્યો? બેરિંગ નો. હવે બેરિંગ આવે તો સિસ્ટમ વાળી લ્યો પ્રધાનજી. અને આમ કરો એટલે હતી એમને નોખી નોખી ફેલાય. જો પ્રધાનજી તમારી ચેનલ કેમ આસકા મારે? એમાંય મોનોપોલી છે. એમ છે ની રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. ગાંઠું વળી જાય ત્યાં સુધી હામું નથી જોતા. જો રિમોટ વહી ગયો. વહી ગયો. તમારે મગાવી મગાવવાની ફૂલ લંબાઈ ના ભાઈ ના. 60 નો પન્નો. પ્રધાનજી અમારે ગોર દાદાને પાઘડીઓ નો પહેરવાની હોય માથા પર બાંધી લ્યો. નત મગાવી નહીં તો માથે બાંધ લો. તમારે હાટું મગાવી લેજો. બાપુ જાય પાછા અમેરિકા તો અમેરિકા નહીં જાય. તો બાપુ ના પાડી કે હમણાં નથી જવું. કેમ? મારે જવાનું હતું કેમ પણ વિઝા નો મળ્યા. કેમ વિઝા હું લાવ ન મળે? આજ ઘટી. ઈ વાત સાચી પ્રધાનજી. અને હવે તમે છે ને હા ઈ રજવાડાની વાત આ રજવાડામાં નો કરતા. પ્રધાનજી હું રજવાડાનો ગોર સૌ જે કાર્ય લઈને આવ્યો કાર્ય સિદ્ધ કરીને જવાનો સૌ. મહારાજને કહ્યું છેલ્લી વાર તમને ગોર દાદા મળવા માંગે જાઓ. છેલ્લી વાર. ના બાજુ સુધરી જાય તને વાંધો હું છે? મને વાંધો નથી. છેલ્લી વાર પૂછતો હું. હા વાત બને તો ઠીક છે. નકર તમે તમારી રીતે નીકળી જાજો. નકર હું મારી રીતે નીકળી જાય. મારી ભેગા હવર વિયાવજો ની ઉપાધિ કરો માં. હા મહારાજાને ઘણી ખમા. હર બોલો પ્રધાનજી ભૂદેવ કાળો કકડાટ કરે અને છેલ્લી વાર તમને મળવાની રજા માંગે. તમે કહેતા હોય તો અંદર ઢળતો હું. હર પ્રધાનજી જો ઘોડદેવ એમ ન માનતા હોય તો ઘોડદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ. ગુડા
મહારાજા બાતતા નહીં. તું તો ધક્કો મારી માં ઘડી. મહારાજા બાતતા નહીં. મેં મારી રીતે કીધું, માના મેં કીધું શાંતિ રાખો. ભાઈ તું મોઢામાંથી ફાઈટ નહીં વિયા જાય. અરે મહારાજ, વે તો તમારા પોકરગઢના રાજા ધવલરાજ છે, મારી એરે નથી. વેરીમાંથી વેવો બનો, રોજ જિંદગી જીવવાની મજા આવે. અરે નહીં ગોરદેવ, હજી તમને કહું છું ગોરદેવ કે જે રસ્તે તરસ્યા રવાના થઈ જાઓ, નગર આનું પરિણામ હારું નહીં આવે ભૂદેવ. અરે મહારાજ, આ સિંહણો તમે શિકાર કરો તો રાજા અજમલજા પટિયારો તો કાયર છે. અરે ખમોશ ગોરદેવ, આજ ઉમર આવશે નીચે ધરતી છે પટિયાર, મારું નામ છે ગોરદેવ. પટિયારો કાયરો નથી, એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે. માટે ડરવાની વાતો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ભૂદેવ. અરે મહારાજ, હું પણ એક રજવાડાનો ગોર છું, જે કાર્યને લેવો કાર્ય સિદ્ધ કરીને જવાનો છું. આ સિંહણો તમે શિકાર કરો તો ગોર દેવાય હત્યા કરશે. તમને તમારી પિંગલગઢ નગરીને લાગશે. અરે ખમોશ ગોરદેવ, આજ તમે બ્રહ્મણું સદાર છો એટલે આજ ભડિયા લાચાર થઈને ઉભો છે. તો કદાચ અહીંયા કોઈ દુરા ગુનો આવી ગયો હોય, આજ એના ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢના કાગલે લગાડી દીધા હોય ગોરદેવ. મને ગોરદેવ થોડી જ વાર મારા રાજની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેળ ઝીલવાનું કહું છું. માટે પ્રધાનજી, હે પ્રધાનજી, પ્રધાનજી. હા બાપુ, હું તમારા શરણમાં ગલો ઈચ્છા મારું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવી આજ્ઞા બાપુ. તમે આસન ગ્રહણ કરો. આગળ નાકમાં તલવાર ભરાવી દે. પતો શેઠું રેવાય અહીંયા પગમાં નવ્યું જવાય. નાક ક્યાં ગીજામ લઈને આટા મારું. મહારાજાનો મગજ ગરમ થઈ ગયો. આટા પડતો મહારાજા શાંત થઈ જાવ, એકદમ શાંત. રેપ જેપ થઈ ગયા. મહારાજા એટલો બધો કરો, શાળાનો હારો નહીં. મારી સામું ન જોવો તો કાઈ નહીં, તમારા શરીર સામું જ જોવો. ઈ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો બહુ. પ્રધાનજી, પ્રધાનજી. જાનો કૂતરો છે. રાજકોટ નો. હું કીધું બાપુએ? કોરને બોલાવવાનું કીધું છે. બાપુનો હુકમ નહીં, ગોર દાદાનો હુકમ. રાજમાંથી કોરને બોલાવો. તમારો હુકમ નથી, અમારા બાપુનો હુકમ ને કાક ફરજ ને કાક ગરજ. અગર તમારા ગોરજાન દાનો તો ગુણિયા બાપુ લેતા આવો ખુરશી. હું કરવી માથે બાપુ પાસે મારે બે આવવાનું હોય ને, બે વાત કરવાની. પોકળગઢ જાવ અજમલ રાજા મને પૂછે તો મારે હું જવાબ દેવાનો? કનીકરી તમારે યારે વાત કરીને વહી જવાનો. બાપુ પાસે બે હું આયા રહ્યો, ત્યાં કલર કામ ચાલુ છે. પ્રધાનજી, બે હુવાનો જ હોય મહેમાન ને. અરે રજવાડામાં કલર કામ ચાલુ છે. પણ ભલે ને હોય, હું તો મારા બાપુ હારે વાત કરું ને. તમને ભાવે છે કલર કામ? પ્રધાનજી, મારા બાપુ હારે બે વાત કરવાની. પ્રધાનજી, રાયડું ન ખાય, આવેલા મહેમાન ને આવકારો દેવાય. આવ્યા તયું ના કોઈ પૂછ્યું ગોર દાદા ને ચા પાણી પીધા કે નહીં? ટેટ પોકરગઢ થી આવે દાદા ને હોનાની થાળીમાં જમાડાય, ચાંદીની સમસીમાં જમાડાય. આવકારો દેતા શીખો પેલા. ઓય બાપા, ઈ કહેતા તો ભૂલી ગયો. તો હું તમને આપું. પ્રધાનજી, હા બાપુ. શેની વાત આલી રહી છે? ખાવું છે. નો હોય પ્રધાનજી. આ કીધું ને કે હોનાની થાળીમાં ને જમાડવાની એવી વાત આલે છે. પ્રધાનજી, ગોરદેવ આપણા રાજમાં આવ્યા ત્યારે તમે એને પૂછ્યું નતું? મેં પૂછ્યું તો પણ એને એમ કીધું કે મેં ખાઈ લીધું. તો પછી મારે ખોટું બોલો માય પ્રધાનજી. નહીં નહીં પ્રધાનજી, જાઓ. આપણા પિંગલગઢમાં ઘણા ભંડાર ભર્યા છે. ક્યાં ભંડારમાં પૂરી દઉં? હે પ્રધાનજી, ગોરદેવને આપણા રાજમાં હોનાની થાળી, ચાંદીની ચમચી ને રૂપા કેરી વાટકીમાં ભાવતા ભોજન જમાડો. જાઓ જેવી આજ્ઞા. જાઓ. તમારે શું હાલ છે? પ્રધાનજી, તમે કીધું આવી ગયું. આ તો હું તમને કહું, ખાલી સિલા કરાય એમ કાંઈ જોતું નથી મારે. દહીં તીખારી ખાવી? કાંઈ નહીં, તમે કીધું ઈ બધું આવી ગયું. અમારા રજવાડામાં કોઈ દી ભૂખ્યું જાય જ નહીં. એમ? એક દી બાપુ નતા, હા. ભૂલમાં બપોર વસાળે કૂતરું આવ્યું. પછી ડેલો ખુલ્લો હતો, હા. બિચારું ભૂખ્યું ઉયું. નકર નકર હું એને ધરવી દે. પ્રધાનજી, તો તમે અમને ક્યાંથી ખવડાવો? તમે કીધું ઈ આવી ગયું. કઈ નથી ખાવું. નહીં, કુંવર ક્યાંથી આવશે? ઉપરથી પૂછવું પડે તમારા રજવાડાના ગેટ કેટલા છે? ક્યાં ગેટે મારે ઊભું મારે જોવાના હોય ને એટલે. દિવાલ દેખાય? હા.
અહીંથી આવશે. હા તો અહીંયા ઉભો રહો ને. ના નહીં જવાય અહીંયા ઊભા રહો નહીં. પછી કોર પાછા શરમાય બહુ. એમ તો બાપુ આમુય કોઈ દી થોડા બોલે. એ તો હું આગળ જોઈ ને આવે એટલે. હા તો એને નાસ્તો કરવો હોય તો ઈ બારોબાર છે ને આમ કરીને લઈ આવે. એટલી મર્યાદા હોય ને. હા બોલો. હા બોલાવો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. એ આવો રાજને દરબાર, આવો રાજને દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ. બોલાવાનું કારણ સેલુટ ડાયમંડ વાહો વાહ આવો. મહારાજાને ઘડીકમાં કુંવર સાહેબ રજવાડામાં પધારી શિકાર છે. પ્રતાપ નામનો ગ્રહ છે. અરે આયુષ્માન ભવ બેટા પુત્ર પ્રતાપ. અરે કહો પિતાજી રાજ વિશે બોલાવાનું કારણ. અરે બેટા પ્રતાપ ભોકરણ ગઢથી કોઈ ગોરદેવ આવ્યા છે. રાજા આજમની દીકરીનું શ્રીફળ લઈ. આ શ્રીફળ આજ તમારે સ્વીકારવાના છે. અરે પિતાજી આજ વાતને કેમ ભૂલો છો? કાજ કેવતની માલિકો કીધું કાજ વેરીના ઘરે સદાયને માટે વેર હોય. કાજ વેરીના ઘરે સદાયને માટે વેર હોય. આજ વેરીના ઘરે વિશાળ કદાપી ન હોય. માટે ભૂદેવને કહી દો લીલુડા શ્રીફળ જીવવા નહીં આવે. અરે નહીં બેટા પુત્ર પ્રતાપ જો કદાચ લીલુડા શિવ તમે નહીં સ્વીકારો તો અજમા રાજા આવું માનશે કે પઢિયારો તો કાયરો છે. માટે આ શિફળનો સ્વીકાર કરો. પિતાજી કેવતની માલિક કોણ કીધું જેના દાદના સંતાન આજ જેરી થાય છે. જેનો બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. અરે નહીં બેટા પુત્ર પ્રતાપ આપણે દીકરી પણ લેશું અને આજ આના વેર પણ વારશું. માટે આ શિફળનો સ્વીકાર કરો. કોઈની જનતા છે ને એવા કે આપણા પઢિયાર કુળની હામો ટકેવા જો તમારી આજ્ઞા હોય ને તો જ કુળ પ્રતાપ એક શ્રીફળ ઝીલવાને માટે તૈયાર છે. બાપરો જેમ સ્ટેડિયમમાં બોલને ફગાવે એમ ફગાવે. આ શ્રીફળ હાટુ ક્યાંક બાપ દીકરો બાંધે નહીં. અરે કુંવર સાહેબ હું ક્યાં છું ઈ ભૂલી ગયો. તમે કોણ છો? કોના દાદા? તમારા અને તમારા બાપાના હાથે. તમે કોણ? હા પિંગલગઢ નો હું પ્રધાન છું. હવે મગજમાં આવ્યું. હું છું વાહ વાહ ભાનમાં આવો પેલા પછી વાત કરો. પાણી છે ખડી ખમો. આ દાદા ક્યાંથી આવ્યા તમે? પોકણગઢ થી. પોકરણગઢ થી આવ્યા. હા હું લઈને આવ્યા? લીલુડું શ્રીફળ લઈને આવ્યા. આ શ્રીફળ છે. આ 35 રૂપિયા વાળું છે. લગ્ન નું શ્રીફળ છે કુંવર સાહેબ. સામેથી લગ્ન આવ્યા. ભાગશાળી છો ના પડે. વીર દાદાને શ્રીફળ નહીં સ્વીકારું. આ કોની પાડે?
શિકારી લ્યો સમય પ્રમાણે સામેથી લગ્ન આવ્યા ના નો પડાય શિકારી લ્યો નકર પૂછો આમાં પ્રધાનજી હા તમારા રજવાડામાં બધાને મગજ આવા છે તમે આવ્યા પછી ગરમ છે મગજ એટલા બધા થોડા ગરમ હોય પ્રધાનજી કાંઈ આ રજવાડું છે થોડું ગુલ્ફીન કારખાનું છે તો તમે ધીંગાણામાં જાતા તો કેટલા મગજ ગરમ થતા ધીંગાણાનો ઢોલ વાગતો હોય તલવારો લઈને જાતા હોય ત્યારે મગજ તો એ તો કેવો ગરમ છે હા કેમ ઈ ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા અને ઈ રણ મેદાનમાં અમે જઈએ જાય અને ઈ ઘોડું પકડતા 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 ઘોડું હું ઘોડું પછી ખાલી ઘોડું જ રહે તમે અમે પાછા લડાઈ કરતા હો પ્રધાનજી હા બાપુ છેલ્લે ધીંગાણું થયું એની વાત કરો ગોરદાદાને જાઓ બાપુએ એટલો રથ હકાર્યો ડીઝલની ટાંકી તોડ નાખી એમાં ડીઝલની ટાંકી નો આવે રથમાં ઓલું સડવાનું શું કહેવાય સીડી કહેવાય એને આજે ઈ છૂટી ગઈ પછી પાછો રથ વાળ્યો પછી બીજો રથ આવ્યો એમ પછી ઈ રથને મુક્ત આવ્યા હા. અને બીજા રથમાં અમે ટીંગાઈને આવ્યા એ ધીંગાણું જાયમો કેવું હોય છે નહીં બે ત્રણ જણા અહીંયા ઊભા રાખ્યા હતા પછી અમે ટીંગાનું તો થઈ જાય ને પૂરું તે આવજો તે ઈ બીજા રથમાં આવ્યા બે રથ બદલાવ્યા બાપના આપ અને ઈ જે ઊભે રોડે બે જોડ્યા ઓહો એ ધીંગાણું બહુ જાયમું છે હો. ઘડિયા રથની હેઠે કરી રથ હારો રખાય હારો ધીંગાણામાં જવું હોય ને તો રથ નવો અરે લઈ હંમેશા જવાય ટીંગાણું કીધું એક ના બે હાથ કાપી નાખ્યા એમ પછી બે પગ કાપી નાખ્યા હા અને પછી કીડેથી નોખો કરી નાખ્યો કઈ જેમ તેમ થોડું ઢીંગાણું કર્યું અમે વાત તમે કરો 10-15 કલાક કેટલું છે તો માથું માથું મારી પેલા કોક ઠપકારી ગયું તો તમે મરેલાને જ મારો હું જ્યોતિ હલતો નતો તમે જાવ કોઈ દી ધીંગાણે બાપુ હારે નહીં બાપુ ના પાડે કે તું નો હાલ કેમ હાઈટ ઘટે ને પ્રધાનજી ધીંગાણામાં હાઈટ નું નોય હો હવે ઘોડા ઉપર બેહાઈ જાય તો પાછું ઉતરાય નહીં હા. અને ઉતરાય તો સડાય નહીં હવે ત્યાં ઢીંગાણું જાય હું તો ચાય પીડ્યો હોય વસેરું લઈ લેવાય ને રજવાડામાંથી વસેરો થોડી એવરેજ આપે કેમ ઘોડું ભાગે એટલું વસેરું ભાગે આગે નો જ ભાગે ને પ્રધાનજી આ કોણ છે કોને બોલાવવાનું કીધું તું આપણે તો કુંવર સાહેબ ને બોલાવવાનું કીધું હતું ત્યાં કુંવર જ છે કઈ કપાન ગાડી વાળો નહીં પ્રધાનજી મારે દીકરી દેવી જોવો આપણે હો અમે ક્યાં કીધું દીપડી દેવી અરે જોઈ લો યાર ને. પાછળથી સંબંધમાં ગોબા પડે પછી નો મજા આવે ભાઈ જોઈ લો બોલાવવામાં કેમ એનું સેટિંગ વિખાઈ જાય આમાં સેટિંગ આવે ભારતાને આ ફર્નિચર કર્યું પ્રધાનજી આમ કેમ બે પગ આમ રાખે છે એ સ્ટાઇલ ઉપર ઉભા એવી પ્રધાનજી જમણા પગનો અંગૂઠો તો છે ને કેમ ધોઈને પીવો તોય પીવાનો આમ ચાર આટા વાગ્યા એમ તો હું એકલો 32 આટા વાટી ગયો તો તમને શું ખબર હોય ચાર આટા વાટે ને આમ ખેતર પડે અડાડવાનો હોય અંગૂઠો ખેતર પાલે અંગૂઠો હા ત્યાં કોણી નો હાલે કોણી નો હાલે અંગૂઠો છે આમ તો કુવડો હોળે હોળ કળા ના છે હા પણ થોડો કયો વાંધો દેખાય મને હે વાંધો વાંઢો તો છે વાંધો હેમાં નાકમાં નાક તો ન્યા જ હોય નાક ન્યા તો થોડું કેવું નાક કોર સાહેબ નું લાંબુ છે જોઈ જવું બરોબર તમે કોરનું નાક લાંબુ હા 20 વર્ષથી નોકરી કરું તમે કોઈ દી રજવાડામાં હામું જોયું નાક લાંબુ કોર સાહેબ 1 મિનિટ હો અહીંયા આવો થોડુંક એવું કોવર સાહેબ નું કેવા પૂરતી નાક લાંબુ છે હવે શું કરશું હવે શું કરવાનું હોય શાંતિ રાખો લગ્ન થાય એટલે ધીરે ધીરે સેન્ટર માં આવી જાય ના પ્રધાનજી જવાબદારી તમે લઈ લો શ્રીફળ સ્વીકારી દો કઈ નાકની થોડી જવાબદારી હોય તમે રજવાડાના પ્રધાનજી છો આમાં તો સહન શક્તિ ઉપર હોય તો પ્રધાનજી તમારા મહારાજને કહી ગયો કહી જાઓ. ગોરજો ને મૃત્યુ ગમી ગયો જાઓ ફટાફટ મહારાજાને ઘણી ખમા બોલો બોલો પ્રધાનજી અરે બાપુ આડો પાડો કેતા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય ને બધું ઓકે છે દાદા કહે છે કે મુરીચો મને પસંદ છે વાહ પ્રધાનજી વાહ આ તો હરખનો દિવસ આનંદનો દિવસ કહેવાય પ્રધાનજી આનંદનો દિવસ કઈ મગાવું અરે નહીં પ્રધાનજી ગોરદેવને કહી દ્યો કે લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય વરદાદા તમને કોર પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારતા જાઓ પ્રધાનજી પેલા ગોળ ધાણા મગાવો મુરીતના પછી એમ કાંઈ એમનેમ સીધું લીલું શ્રીફળ સ્વીકારવું ને જાઓ બાપુ ગોરદાદા ને ગોળધાણા ખાવા પ્રધાનજી ગોરદેવને કહી દ્યો કે પેલા લીલુડા શ્રીફળ ઝીલાવે પછી તમે પિંગલગઢમાં ગોળ ને ધાણા વેચાવજો જાઓ દાદા
હું શ્રીફળ શિકારી ગયો પછી અમે પિંગલગઢમાં દોડતા દોડતા ગોળ ડાણા વેચશું. નિરાતે વેસો તો કઈ વાંધો આવે? પછી લગ્નનું કામ ન હોય અમારે હોય. તો શિકારી દો. શિકારી ગયો કાયકા કુંવર સાહેબ રેડી ના ધ્યાન રાખો. દાદા તમને પસંદ કરે છે, દાદાને તમે પસંદ કરો. ના, તમારા આમ હું ધ્યાન રાખે પ્રધાનજી, અહીં ધ્યાન રાખવાનું હોય. હા અહીં ધ્યાન રાખો. કરો સારું. એ આવા લીલુડા નાળિયારા પરતાપ તમે રે જીલોને. એ જીલો કાય જમાડે રાત રે. આવા લીલુડા નાળિયારા પરતાપ તમે રે જીલોને. એ રાકા ગાય પિતા શ્રી નામાન રે. આવા લીલુડા નાળિયારા પરતાપ તમે રે જીલો. આવા લીલુડા નાળિયારા પરતાપ તમે રે જીલો. પ્રધાનજી, જી ગોર દાદા. લીલોડા શ્રીફળ શિકારી દીધા, કામકાજ તો કહો નકો અમને જવાની રજા આપો. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ભૂદેવ કહે લીલો શ્રીફળ શિકારી દીધા કે મારે ઘેર વયું જાવું. અરે પ્રધાનજી જી. વરદાને કીધું કહી દો. લગ્નના મુહૂર્ત કાઢતા જાય, કંકોત્રી લખતા જાય અને ગણેશ વણ બેહાડતા જાય. એ દાદા શું છે? એક નાનું એવું કામ રહી ગયું. હજી શું કામ રહી ગયું? સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ હા એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. પ્રધાનજી, તમારા રજવાડામાં કોઈ ગોર નથી? ગોર તો હોય જ ને. ક્યાં ગયા? હવે ઈ આયરો સમૂહ લગ્નમાં જા. અટાણે સમૂહ લગ્નમાં ગયા? હા. કેમ? અમારા ગોર દાદાનો નિયમ છે હા. કે છૂટક છૂટક લગ્ન નથી કરતા. તો એક હારે ઘાણવો કાઢ નાખે. એન છોકરા નથી? છોકરા છે નાના છે. પ્રધાનજી, આ કામ અમારે ન કરવાનું હોય, તમારા રજવાડાને ગોર નહીં હોય. હો, એ આવ્યા તે કરતા જાવ ને એકલાય ગોવાળ ને બેનાય ગોવા. કામ કરતો જાઓ. આના માટે દક્ષિણા થાશે. હો? પૈસા હું દાદા તો શીખણો બહુ. કેમ? હજી એક કામ નથી કર્યું છે તો દક્ષિણા માંગવા મળ્યા. પ્રધાનજી, તમારા રજવાડામાં કેટલા ખાવાવાળા છે? રજવાડું હોય ને ખાવા વાળા ન હોય. તો અમારી ઘરે ખાવાવાળા હોય. હો, લગ્ન થઈ ગયા તમારા? હા કેદી? ઘણો સમય થઈ ગયો. એટલે કેટલો સમય? વરો 2 વરો? એટલે મા મહિને 4. મા મહિને છે? હા. ઓહો, લગ્ન થઈ ગયા એમને? તો બાયુ છે? ગાંડો લાગે. એટલે લગ્ન શાયદ બાયું નો હોય. હોય, બાયુ હોય જ ને. હા એમ. તો છોકરા છે? છોકરાય છે. કેટલા છે? અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. પ્રધાનજી, તમારા મહારાજને કહીજો દક્ષિણા રોકડી થાય, બાકી કામ નહીં થાય. જાઓ. અરે કરી મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી. ભૂદેવે એક કામ નથી કર્યું તો દક્ષિણા માંગવા મળ્યા. અરે હું વાત કરો પ્રધાનજી. અરે હું વાત નહીં બાપુ, હાસુ કહું. એ કે દક્ષિણા દેવો તો કામ થાય. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. હા બરોબર છે. બરોબર છે પણ નો મેળ આવ્યો. એ કે રોકડા દેવો થાય કામ. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હવે તો તમને પિંગલગઢનો અડધો કારોબાર આપી દીધો છે. હા બાપુ, હેઠળ રૂમમાં કલર હોત થઈ ગયો. માટે પ્રધાનજી હા બાપુ. જાઓ, તમારા હાથમાં પહેરેલી 2 હોનાની વીંટીઓ ગોર દાદાને આપી દો, આપણે નથી જોતી. જાઓ. પણ બાપુ એના હપ્તા બાકી છે. લે તારી દક્ષિણા આવી ગઈ. અરે ગોરદેવ, આજ મેરી માંથી વાય બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી? શરમ આવી ગઈ ભલા માણા. અમારે ક્યાંક નીકળવું હોય. દઈ દેવાય ને. અરે ગોરદેવ, આજ જેટલી શીખ વગણે ગનો રાજા અજમલ આપે એના કરતા હમાઈ આ પિંગલગઢનો રાજા ભટિયાર આપે. ગોરદેવ, પણ ગોરદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો, હજ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? હું બાપુનો એક જ સવાલ છે. શેનો? હાજર નીરવું જવું હોય હા. તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. પ્રધાનજી, તમારા રજવાડામાં બધાને ગોરદાદાને ધમકી મારી મારીને કામ કરાવો. મારા રજવાડાનો નિયમ છે હા. કે જેને દક્ષિણા દઈ એને છૂટક છૂટક નથી દેતા. તો જેને દઈ એને જથ્થાબંધ દઈ. એમ એટલે જાન લઈને આવશે ત્યારે મળી જાય. આપશો ને દક્ષિણા? હા
ઢોકળા હો. હા ત્યાં જા જાઓ. તમે મુહૂર્ત જોવો નતું કીધું તો ઘેર વયો જાવ. ના ના ના, એ દાદા એ ગોરાણીમાં ના હામ. કેટલા વાલા કા વાલા તો હોય ને. વી જાવ તો તો હું વયો જાવ સમજી જાય એટલે આવ્યો. આમ એટલે દીધા હા એમ. વાલા કા જોઈ ને નકર ઘડીને કોણ ખવડાવે. આ છે ને ફાવતા. હાથે થોડા ભાવે. તમને ભાવે હાથે? અરે ના અમે હોટલમાં જાય લગભગ 1.5-2 વર્ષથી.